જય માતાજી, રાધે રાધે મિત્રો. તો આજે આપણું ડેકોરેશન છે પાલનપુરમાં. વેલકમ બેબી બોયનું ડેકોરેશન છે. તો આજે અમે પાલનપુરમાં ડેકોરેશન કરવા માટે જવાના છીએ. આજે અમે તમને બતાવીશું કે ગાડીમાં ડેકોરેશન કેવી રીતે થાય, ઘરમાં ડેકોરેશન અને ફૂલોથી પણ વેલકમ બોય લખવાનું છે. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. અમે આગળ જઈને તમને બધું જ બતાવીશું કે અમે શું શું બનાવીએ છીએ, શું શું કરીએ છીએ. તો ત્યાર સુધી અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, હવે અમે નીકળી ગયા છીએ. અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, આપણે આવી ગયા છીએ નંદ વિહાર 2 સોસાયટીએ, જ્યાં આજે આપણું ડેકોરેશન છે. તો તમે અમારી સાથે બન્યા રહેજો. જય માતાજી મિત્રો. તો આપણે જ્યાં ડેકોરેશન કરવાનું હતું ત્યાં આગળ અમે આવી ગયા છીએ. અહીંયા આગળ આપણે ડેકોરેશન કરવાનું છે. આ રૂમ છે, એક ઉપર છે, ત્યાં આગળ પણ આપણે ડેકોરેશન કરવાનું છે. તો મિત્રો, અમારા વિડીયોના અંદર બન્યા રહેજો. જોજો કે અમે કેવું ડેકોરેશન કરીએ છીએ. અને હા, એક ચેલેન્જની વાત કહી દઉં કે આજના દિવસના અંદર અમારે બીજા 2 પણ ઓર્ડર છે. તો અહીંયા આગળ કરીને અમારે બીજે જવાનું છે. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. ગાડી પણ ડેકોરેશન કરવાની છે, તો જોજો તમે. જય માતાજી મિત્રો. તો આપણે પાલનપુર વેલકમ બેબીનું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે. એ તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે પછી તમને બતાવવામાં આવશે. અને એ ટાઈમ અમારી પાસે ટાઈમ નહોતો, એટલે ત્યાં આગળ વિડીયો નહોતું બનાવ્યું. ત્યાં આગળ અમે ફીડબેક પણ નથી લીધી. પણ હવે અમે બીજા ઓર્ડરમાં આવ્યા છીએ. બીજા ઓર્ડર ક્યાં છે અને કેવી રીતે કરવાનું છે તમને બીજા વિડીયોના અંદર ખબર પડશે. ત્યાર સુધી બન્યા રહેજો અમારા સાથે.